સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગરમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ભવ્ય ઉજવણી। સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે 21 જૂન 2026ના રોજ હિંમતનગર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં યોગા ફોર હેલ્થી એજિંગ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમને કેન્દ્રમાં રાખી મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મંત્રીએ યોગને દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા પર ભાર મૂકતા ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા જાહેર જનતાને આહવાન કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે શરીર, મન અને આત્માને એકીકૃત કરનારી ભારતની પ્રાચીન અને અમૂલ્ય જીવનશૈલી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોને પરિણામે યોગને વૈશ્વિક સ્તરે સન્માનજનક ઓળખ પ્રાપ્ત થઈ છે અને આજે સમગ્ર વિશ્વ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવી રહ્યું છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સમયની આધુનિક જીવનશૈલીમાં શારીરિક શ્રમ ઘટ્યો છે, ત્યારે વધતી જતી બીમારીઓ સામે યોગ એક અમોઘ શસ્ત્ર અને પ્રભાવી ઉપાય સાબિત થયો છે। આ વર્ષની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ અંગે વિસ્તૃત સમજ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જીવન માત્ર લાંબુ હોય તે પૂરતું નથી, પરંતુ તે આત્મનિર્ભર અને પ્રવૃત્તિમય રહે તે અત્યંત આવશ્યક છે। નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાના શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરી શકે છે। સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગનું યોગદાન પાયાનું છે। દરેક વય જૂથના નાગરિકો, ખાસ કરી યુવાનો અને વડીલો જો દૈનિક દિનચર્યામાં યોગને સ્થાન આપે તો એક સશક્ત ભારતનું નિર્માણ ચોક્કસપણે શક્ય છે। આ ભવ્ય યોગોત્સવ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને તેમના પ્રેરક ઉદ્બોધન દ્વારા ઉપસ્થિત જનમેદનીને પ્રોત્સાહિત કરી હતી। કાર્યક્રમમાં પ્રશિક્ષિત યોગ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સહભાગીઓએ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કર્યો હતો। આ યોગાભ્યાસમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ અગ્રણી, કનુભાઈ પટેલ, વિજય પંડ્યા સહિતના મહાનુભાવો, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી, નગરજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થી, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। હિંમતનગરના આંગણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ પરંપરાની અનોખી ભેટ એટલે કે વિશ્વ યોગ દિવસ સંયુક્ત રાષ્ટ્ર સભામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસને લીધે એક પ્રસ્તાવ પસાર કરી અને આજના દિવસને એટલે કે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં બધા જ દેશો ઉજવે છે। ત્યારે ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં પણ સમગ્ર યોગ પ્રેમી જનતાઓ આજે બધા જ સામૂહિક યોગ દિવસની ઉજવણી કરી। યોગ એટલે જોડવું, તન અને મન સાથે અને આત્માને જોડાણ એટલે કે યોગ એટલે તનને મનને સ્વચ્છ રાખે અને આ જે વર્તમાનની જીવનશૈલી છે અને બેઠાડું જીવન, તણાવમુક્ત જીવન, આ બધામાંથી જ એક રામબાણ ઈલાજ હોય તો એ યોગ છે। અને યોગને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આજે સંદેશ આપ્યો કે માત્ર એક દિવસ પૂરતું સીમિત નહીં રાખી અને સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રોગ થાય અને નિયમિત યોગ થાય અને યોગ ભગાવે રોગ એ સૂત્રને સાકાર કરી અને બધા જ વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એટલે વિકસિત ભારત એટલે કેવું ભારત કે માળખાકીય સુવિધાની સાથે સાથે સ્વસ્થ અને તંદુરસ્ત ભારત એટલે કે દેશમાં રહેતા બધા જ નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે એટલે રોગ દ્વારા વ્યક્તિ તંદુરસ્ત રહેશે, વ્યક્તિ તંદુરસ્ત રહેશે તો સમાજ તંદુરસ્ત રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે તો રાષ્ટ્ર સ્વસ્થ રહેશે। એવી શુભ કામનાઓ સાથે વિશ્વ યોગ દિવસની બધાને શુભેચ્છાઓ પાઠવું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।